ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચતા ડામર રોડ જે છે તે નરમ પડી ગયો છે। મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ બનાવેલા રોડ પર હાલત ખરાબ થઈ ચૂકી છે। મોટા બજાર વિસ્તારમાં જે ડામર છે તે પીગળતા લોકો પરેશાન જોવા મળ્યા। નવસારી ટાઉન પોલીસ મથકથી ટાટા સ્કૂલ સુધી આખો રોડ જે છે તે ઓગળી ગયો છે। રોડ એ સરફેસ સ્મૂથ કરવા લાગેલો હતો અને જ્યાં ડામર હવે એ નરમ થઈ ચૂક્યો છે, જેમાં લોકોના ચપ્પલો ચોંટી ગયા છે। કેટલાય લોકો ગરમ ડામરના કારણે એ પગના તળિયા જે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઈજા પહોંચી છે। ઈદની ખરીદી કરવા આવેલા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે પગપાળા જતા લોકોના ચપ્પલ જે છે તે ડામરમાં ચોંટતા દેખાઈ રહ્યા છે। બાઇક ચાલકોને સ્લીપ થવાનો ભય છે, તો રોડની કામગીરીની ગુણવત્તા પર ફરી એકવાર ગંભીર સવાલો જે છે તે ક્યાંક ને ક્યાંક ઊભા થતા પણ દેખાઈ રહ્યા છે અને ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચતા માહોલ જે છે તે ગરમ જોવા મળી રહ્યો છે। એની વચ્ચે રસ્તાઓ જે છે તે ઓગળતા થતા સ્થાનિક લોકો જે છે તે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।